ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રિ વર્ષમાં 2 વાર આવે છે। તેને આપણે એક ચૈત્ર અને એક શારદીયના નામથી જાણીએ છીએ। આ વર્ષે આદ્યાશક્તિ માં દુર્ગાની ઉપાસનાનો પર્વ 19 માર્ચથી શરૂ થઈ ગયો છે। કહેવાય છે કે નવરાત્રિના 9 દિવસોમાં માં દુર્ગાની ભક્તિભાવથી પૂજા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। મિત્રો, માતાના ઘણા જ રૂપો છે અને એ બધા જ રૂપો ભક્તોને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપનારા છે। તેના ભક્તોના થોડા જ પ્રયાસથી માતા તરત જ પ્રસન્ન થઈને એની ચોલી ખુશીઓથી ભરી દેશે। તેમજ કેટલીક વાર ભક્તોની નાનકડી ભૂલ પણ માતાને નારાજ કરી દેશે। અર્થાત જેટલી જલ્દી માતા પ્રસન્ન થાય છે અને એટલી જલ્દી માતા રૂષ્ટ પણ થઈ જાય છે। જેથી આપણે ક્યારેય એવા કામ ન કરવા જોઈએ જેનાથી માતા રૂષ્ટ થઈ જાય। હંમેશા એવા જ કામ કરો જેનાથી માતા હંમેશા પ્રસન્ન રહે। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રિમાં કેવા કામો કરવા જોઈએ જેથી માતા આપણા ઉપર પ્રસન્ન થાય અને આપણા ઉપર કૃપા કરે ને આપણને મન ચાહ્યું ફળ પ્રદાન કરે। પણ શું તમે જાણો છો આપણી કઈ ભૂલોના કારણે માતા નારાજ થઈ શકે છે અને આપણને એમનો ક્રોધનો સામનો કરવો પડી શકે છે? તો આજના વિડીયોમાં આપણે જાણીશું શાસ્ત્રોમાં બતાવેલા એ કામો વિશે જેને નવરાત્રિના 9 દિવસ કરવા અશુભ માનવામાં આવે છે, જે કાર્યોને ભૂલથી પણ ન કરવા જોઈએ। એ કાર્યોને જાણવા માટે તમે આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોયો, કેમ કે તમે પણ જાણી શકો કે શું તમે પણ આવી ભૂલો નથી કરતા ને? મિત્રો, ઘણીવાર આપણે ઘણા જ પ્રયત્નો કરીએ છીએ, આપણે કુળદેવીને આપણી પૂજા પાઠ, ધૂપ, દીપ, આરાધના બધું જ કરીએ છીએ, છતાં પણ આપણી કુળદેવી આપણી મનોકામના પૂરી કરતી નથી। તેથી શાસ્ત્રોમાં બતાવેલા પ્રમાણે તમારે આ કાર્યો વિશે જરૂર જાણવું જોઈએ જેને નવરાત્રિના 9 દિવસ કરવા વર્જિત માનવામાં આવે છે। તમે નવરાત્રિના ઉપવાસ રાખો છો તો તમારે આ નિયમોનું પાલન કઠોર રૂપથી કરવું જોઈએ, નહીં તો તમારા દ્વારા કરવામાં આવેલા ઉપવાસના ફળથી તમે વંચિત રહી જશો। તો ચાલો જાણીએ નવરાત્રિના 9 શુભ દિવસોમાં કયા કામો ન કરવા જોઈએ। એ પહેલાં મિત્રો, વિડીયોને એક લાઇક કરી લેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે ચાહો છો કે તમારી કુળદેવી તમારા બધા જ મનોકામના પૂરી કરે, તમારા બધા જ કામ કરે, એ માટે કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ અવશ્ય લખી લેજો। તો ચાલો જાણીએ નવરાત્રિમાં આપણે કયા કાર્યો કરવા જોઈએ। તો સૌથી પહેલાં અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે માં દુર્ગા તમને તેમનું વ્રત રાખવાનું અને પૂજા પાઠ કરવા માટે ક્યારેય જબરજસ્તી કરતી નથી, પરંતુ જો તમે કરી જ રહ્યા છો તો સંપૂર્ણ શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસથી કરો। માતાની આરાધના કરતા મનમાં કોઈ પણ પ્રકારની શંકા, દુર્ભાવના ન રાખવી જોઈએ, કેમ કે જેના મનમાં શંકા અને દુર્ભાવના હોય એ મનુષ્ય શાંત ન હોઈ શકે અને અશાંત મનથી પૂજા કરવાથી કોઈ પ્રકારનો અર્થ નથી। મનમાં માના પ્રતિ હંમેશા સન્માનની ભાવના રાખો અને પૂરા મનથી નવરાત્રિના વ્રતનું પાલન કરો, તો જ તમને આ વ્રતનું સંપૂર્ણ પુણ્યફળ પ્રાપ્ત થશે। બીજી વાત કે નવરાત્રિમાં કોઈ પણ પ્રકારના અપશબ્દો અથવા ગાળો અથવા કોઈના માટે ઈર્ષ્યા જેવી વાતો મોઢામાંથી ન નીકળવી જોઈએ, કેમ કે જે મોઢામાંથી આપણે માતાનું નામ અને સ્મરણ, મંત્ર જપ અને આરતી કરીએ છીએ, તેથી મોઢામાંથી નીકળતા શબ્દો પવિત્ર હોવા જોઈએ। અપશબ્દ બોલીને માની પૂજા કરવાથી માતા ક્રોધિત થાય છે અને તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે। ત્રીજી વાત, નવરાત્રિમાં માંસ અથવા તામસિક આહારથી અથવા દારૂ અને તમાકુનું સેવન ન કરવું જોઈએ, કેમ કે એનાથી મનુષ્યને એના મન અને મસ્તક આ બંને ઉપર નિયંત્રણ નથી હોતું। તામસિક આહાર શરીરમાં ઉષ્ણતાનું નિર્માણ કરે છે, તેનો સીધો પ્રભાવ મનુષ્યને તેના હૃદય પર પડે છે અને ખરાબ પીવાથી એટલે કે ખરાબ દારૂ જેવી વસ્તુ પીવાથી આપણા જીવન પર કેવો પ્રભાવ પડે છે એ તો આપણે બધા જાણીએ છીએ। પરંતુ જો તમે નવરાત્રિના આ 9 દિવસમાં દારૂનું સેવન કરો છો અથવા માંસનું સેવન કરો છો તો તમારે માતા દુર્ગાના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। ચોથી વાત, દ્વાર ઉપર આવતા કોઈ ભિક્ષુક કે કન્યાનું અપમાન ન કરવું જોઈએ। જો નવરાત્રિમાં તમારા દ્વાર ઉપર કોઈ ભિક્ષુક અથવા કન્યા આવે છે તો તેને ખાલી હાથે પણ ન જવા દેવી જોઈએ। કન્યા જે સાક્ષાત માતાનું સ્વરૂપ હોય છે, તેથી તેને ખાલી હાથે મોકલવાથી માનું જ અપમાન થાય છે। સાથે જ દ્વાર ઉપર આવેલી ગાય માતાને પણ રોટલી જરૂર ખવડાવવી જોઈએ। નવરાત્રિના દિવસોમાં દ્વાર ઉપર આવેલી ગાય માતાને સાક્ષાત લક્ષ્મી માનવામાં આવે છે। પાંચમી વાત, નવરાત્રિના 9 દિવસોમાં વાળ અથવા નખ ન કાપવા જોઈએ, દાઢી પણ ન કરાવવી જોઈએ, કેમ કે નખ અને વાળને વધારવામાં આપણા શરીરની ઉર્જાનો પ્રયોગ થાય છે
અને આ સમયમાં ઉપવાસ કરનારા લોકોને શક્તિની ખૂબ જ આવશ્યકતા હોય છે. આ કારણથી જ નવરાત્રિના દિવસોમાં વાળ અને નખ કાપવાનું વર્જિત માનવામાં આવ્યું છે. છઠ્ઠી વાત કે નવરાત્રિમાં જો તમે માતાનું વ્રત રાખો છો તો ચામડાની વસ્તુઓ જેવી કે બેલ્ટ, પર્સ વગેરે જેવી ચીજ વસ્તુથી બચવું જોઈએ, કેમ કે આ વસ્તુઓ પશુઓને મારીને બનાવવામાં આવે છે, જો કે માતા દુર્ગાને બિલકુલ પણ પ્રિય નથી. સાતમી વાત, જો તમે તમારા ઘરમાં કળશ અથવા અખંડ દીવાને રાખ્યો છે તો એને મૂકીને અથવા તો ઘરને બંધ કરીને ક્યારેય ન જવું જોઈએ. કળશ જો કે આપણા આસ્થા અને માના સન્માનનું પ્રતીક છે. આ કોઈ જાનવર અથવા બાળકના ભૂલથી પડી જાય તો તેને અપશુકન માનવામાં આવે છે. ત્યાં માતા બિરાજમાન હોય છે અને સળગતો દીવો ત્યાં પડી જાય તો ઘરમાં આગ લાગવાની સંભાવના બની રહે છે. આઠમી વાત, માતાનું નામ સ્મરણ, પાઠ, મંત્ર જપ શ્રદ્ધા, ભક્તિ અને નિયમની સાથે કરવું જોઈએ. માની પૂજા કરતી સમયે મનમાં બીજા વિચારો ન રાખવા જોઈએ અને કોઈ બીજાની વાતો પણ ન કરવી જોઈએ. એનાથી તમારું ધ્યાન ભટકે છે. તેથી પૂજા કરવા બેસો ત્યારે પૂરેપૂરું મન લગાવીને કરો, તેથી તમને તેનું સંપૂર્ણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય. નવમી વાત, વિષ્ણુ પુરાણ અનુસાર નવરાત્રિના 9 દિવસોમાં દિવસમાં ઊંઘવું ન જોઈએ. જે લોકો નવરાત્રિમાં દિવસે ઊંઘે છે એમના જીવનમાં દુર્ભાગ્ય આવે છે અને એવા લોકો માં દુર્ગાની કૃપાથી વંચિત રહી જાય છે. નવરાત્રિના 9 દિવસોમાં સ્ત્રીઓને સ્નાન કર્યા વગર ન રહેવું જોઈએ. દરરોજ સ્નાન કરીને માતા દુર્ગાની પૂજા કરવી જોઈએ. એનાથી માતા પ્રસન્ન થાય છે. 10મી વાત, માસિક ધર્મ દરમિયાન મંદિરમાં માના કળશ પાસે અથવા માની પૂજા પાસે ભૂલથી પણ ન જવું જોઈએ. તેનાથી માતા ક્રોધિત થાય છે. 11મી વાત, નવરાત્રિમાં 9 દિવસોમાં શારીરિક સંબંધ મનાવવા વર્જિત માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન મૈથુન કરે છે અથવા શારીરિક સંબંધ બનાવે છે જે વ્યક્તિ અપવિત્ર થઈ જાય છે અને મા દુર્ગાની કૃપાથી વંચિત રહી જાય છે. તેથી નવરાત્રિમાં શારીરિક સંબંધ બનાવવા વર્જિત માનવામાં આવે છે. તેથી તમારે પણ આવી ભૂલો ન કરવી જોઈએ. 12મી વાત કે નવરાત્રિમાં ભૂલથી પણ કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. આ 9 દિવસોમાં કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવાથી માતા દુર્ગાનું અપમાન માનવામાં આવે છે. તો તમે પણ આવી ભૂલો ભૂલથી પણ ન કરતા. મિત્રો, નવરાત્રિ પૂર્ણ થયા પછી લીલા જવનું શું કરવું? તો મિત્રો, નવરાત્રિ પૂર્ણ થયા પછી આ ઝવેરામાંથી થોડા પાંદડા માતા રાણીના પ્રસાદ રૂપે આખા પરિવારને ખવડાવો. તેના પાંદડા ખાવા ખૂબ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. જે કોઈ તેને ખાય છે તે જલ્દી બીમાર પડતો નથી. અને બાકી તમે આ જવને ગંગામાં વિસર્જિત કરો અથવા નદીના પાણીમાં વહેતા મૂકી દો. આથી તમારું વ્રત સંપૂર્ણ અને સફળ થઈ જશે. મિત્રો, ઘણા લોકો પોતાના ઘરે અખંડ જ્યોત પ્રગટાવે છે અને તેની જે દિવેટ હોય છે તેને ઘણા લોકો અહીં ત્યાં ફેંકી દેશે અથવા પોતાના ઘરે સાચવીને રાખે છે અથવા પાણીમાં ફેંકી દેશે, કચરામાં પણ ફેંકી દેશે, જ્યારે આથી તમને કોઈ ફાયદો થતો નથી. જે અખંડ જ્યોત હોય છે તેને સામાન્ય ન માનો. તે બુઝાઈ ગયા પછી પણ જાગૃત અવસ્થામાં રહે છે. તેમાં સાક્ષાત માતા દુર્ગાનો નિવાસ હોય છે. તે ચેતન અવસ્થામાં જાગૃત રહે છે. મિત્રો, નવરાત્રિ પૂર્ણ થયા પછી તેના બાકી રહેલા તેલને તમે બાળકોની માલિશ માટે રાખો અને તમે પણ તેની માલિશ કરો. આથી તમારી તમામ બીમારીઓ દૂર થઈ જશે અને તમારા અંદર સકારાત્મકતા આવશે. અને સાથે સાથે જે અખંડ જ્યોતની દિવેટ હોય છે તેને તમે તમારા હાથમાં બાંધી લો. આવું કરવાથી તમને ધનિક બનતા કોઈ રોકી શકશે નહીં. બાળકો, મોટા બધા બાંધી શકે છે. તેને મોટું કરવા માટે તેમાં તમે કલાઓ પણ બાંધી શકો છો. મિત્રો, નવરાત્રિમાં જ્યારે કળશ સ્થાપના થાય છે ત્યારે કળશના નીચે ચોખા જરૂર રાખવામાં આવે છે અને કળશના ઉપર એક નારિયેળ પણ જરૂર રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં આપણે આ બંને વસ્તુઓનું શું કરવું? આવો જાણીએ. સૌથી પહેલી વાત, કળશના ઉપર જે નારિયેળ હોય છે તેને તમે કન્યા પૂજનના દિવસે તોડીને કન્યાઓમાં વહેંચી દો અને તમે પણ માતા રાણીના પ્રસાદ રૂપે ખાઈ લો. તમે ઈચ્છો તો નારિયેળ સંપૂર્ણ જ ગંગામાં વિસર્જિત કરી શકો છો. મિત્રો, અને જે કળશના નીચે ચોખા રાખવામાં આવે છે તેને તમે થોડા હળદરમાં પીળા કરીને એક લાલ કપડામાં બાંધીને તમારા ધન રાખવાના સ્થળે રાખી લો અથવા તમારા પર્સમાં પણ રાખી શકો છો. આથી ઝડપથી ધન વધે છે, માતા લક્ષ્મીની કૃપા મળે છે અને બાકીના ચોખાને તમે પક્ષીઓને ખવડાવો અથવા ગંગામાં વિસર્જિત કરો. અને જે કળશ અને જવ હોય છે તેને તમે ગંગામાં વિસર્જિત કરો. આવું કરવાથી નવરાત્રિનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે અને વ્રત રાખવાનું ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. તમે કંઈ કરો કે ન કરો, પરંતુ નવરાત્રિમાં આ એક કામ જરૂર કરી લેવું. મિત્રો,
નવરાત્રિમાં વગર વ્રત, વગર પૂજા પાઠ કર્યા વગર તમને સંપૂર્ણ નવરાત્રિનું ફળ મળી જશે. જો તમે વ્રત રાખી શક્યા નથી તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે ક્યારેક આપણે કામના કારણે અથવા ઓફિસ વર્ક હોય છે, અથવા ક્યારેક આપણે એવા કામોમાં ફસાઈ જઈએ છીએ જેના કારણે આપણે માતા રાણીના નવરાત્રિમાં તેમને સમય આપી શકતા નથી. તો તમારે ચિંતા કરવાની નથી. જો તમે વ્રત ના રાખ્યું હોય તો કોઈ વાત નથી, પૂજા નથી કરતા તો પણ નવરાત્રિમાં કોઈ વાત નથી. મિત્રો, બસ આ એક કામ તમારે કરી લેવાનું છે. નવરાત્રિમાં જેટલા લોકો પૂજા પાઠ કરે છે તેના કરતાં પણ તમને વધારે ફળ મળશે. તો આ વિડીયો ધ્યાનથી જુઓ. તો આ વિડીયોમાં જાણીએ કે નવરાત્રિમાં એવું કયું કામ કરવાથી વગર વ્રત, વગર પૂજા અથવા વગર કન્યા ભોજન કર્યા વગર બધા જ ફળોની પ્રાપ્તિ થઈ જાય છે. માત્ર સાચા મનથી જો નવરાત્રિના સમયમાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ મનથી, સંપૂર્ણ વિશ્વાસ સાથે, સાચી લાગણી અને શ્રદ્ધા સાથે દુર્ગા સપ્તશતીમાં વર્ણિત સિદ્ધ કુંજિકા સ્ત્રોતનો પાઠ કરી રહેશે તો સંપૂર્ણ દુર્ગા પાઠનું ફળ તેને પ્રાપ્ત થઈ જાય છે. તમે જે પણ વ્રત રાખો છો, માતા રાણી માટે તમે ઈચ્છો છો કે માતા રાણીનો તમારા ઉપર આશીર્વાદ મળે, તમને માતા રાણીની કૃપા મળે, તમારી કોઈ અધૂરી મનો ઈચ્છા છે જેને તમે ઈચ્છો છો કે તમારી અધૂરી મનો ઈચ્છા પૂર્ણ થઈ જાય. સરકારી નોકરી માટે, પિતૃદોષ માટે, રાહુ દોષ, મંગળ દોષ, કર્જ દોષ, શનિ દોષ, કર્જનો દોષ, ગરીબીનો દોષ માત્ર પળભરમાં દૂર થઈ જશે. તો જો તમે નવરાત્રિનું વ્રત રાખ્યું છે તો તે બધા ફળ જો તમે ઈચ્છો છો અને તેનું 1000 ગણું ફળ પ્રાપ્ત થઈ જાય તો નવરાત્રિના સમયમાં દુર્ગા સપ્તશતીનો પાઠ જરૂર કરવો. અને જે લોકો નવરાત્રિનું વ્રત નથી રાખી શકતા અથવા કોઈ કારણસર તમારે સમય નથી મળ્યો, એવા વ્યક્તિઓ દુર્ગા સપ્તશતીમાં વર્ણિત સિદ્ધ કુંજિકા સ્ત્રોતનો પાઠ જરૂર કરવો. સંપૂર્ણ રીતે તમે નવદુર્ગા માતાની પૂજા પાઠ કરવાથી, નવદુર્ગાના 9 દિવસ વ્રત કરવાથી, કન્યા ભોજન કરાવવાથી જે ફળ મળે છે, મિત્રો, માત્ર આ પાઠને સાચા મનથી જો એક દિવસ તમે આ પાઠને નવરાત્રિના એક દિવસ ફક્ત બેસીને જપ કરો તો સંપૂર્ણ રીતે તમને ફળ પ્રાપ્ત થઈ જાય છે. મિત્રો, હું તમને જણાવવા માંગુ છું કે જે લોકો સમર્થ છે એવા લોકોને કન્યા પૂજન પણ જરૂર કરવું જોઈએ. માતા રાણી સ્કંદ પુરાણમાં લખ્યું છે અને ઘણા આપણા દેવી પુરાણોમાં પણ તેનું વર્ણન મળે છે. માતા રાણી જેટલી પૂજા પાઠથી પ્રસન્ન થાય છે એટલી વધારે કન્યા ભોજન કરાવવાથી પ્રસન્ન થાય છે, કારણ કે કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જે કન્યા હોય છે નવરાત્રિના સમયમાં તે સાક્ષાત નવદુર્ગાનું સ્વરૂપ બની જાય છે. આવી સ્થિતિમાં તમે અષ્ટમી અને નવમી આ બંને તિથિઓમાં કન્યા પૂજન, કન્યા ભોજન કરાવી શકો છો. કન્યાઓને ભોજન જરૂર કરાવો. શાસ્ત્રોમાં 9 દિવસની નવરાત્રિને ખૂબ જ શુભ અને મંગલકારિક માનવામાં આવે છે અને જ્યારે 8 દિવસની નવરાત્રિને સારી માનવામાં આવતી નથી. આવી સ્થિતિમાં 10 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવી છે. શાસ્ત્રો મુજબ નવરાત્રિના દિવસોમાં માતા રાણીનું પૂજન કરવાથી અને કન્યા પૂજન કરવાથી માં અભય વરદાન આપે છે. કુંડળીમાં જે કષ્ટ હોય તે દૂર કરે છે. શ્રીધર જેવી સાચા હૃદયવાળા વ્યક્તિના તમામ કષ્ટોનું નિવારણ માં જલ્દી જ કરે છે. માની ઉપાસનાથી વિનમ્રતાનો વિકાસ થાય છે. તમામ કષ્ટ, દરિદ્રતા, દુઃખ, પીડા નાશ પામે છે. નવરાત્રિમાં માતા રાણીનું વ્રત અને પૂજન કરવામાં આવે છે, પરંતુ નવરાત્રિ દરમિયાન સૌથી મહત્વ કન્યા પૂજનનું હોય છે. મિત્રો, કન્યા રાણી જે હોય છે તે ફૂલની પાંખડીઓ જેવી નાજુક હોય છે. કન્યા પૂજન સર્વોત્તમ અને શ્રેષ્ઠ છે. કન્યાના સ્વરૂપમાં સ્વયં જગદંબા દેવી માતા વૈષ્ણવ 9 દેવીઓ એટલે કે સમગ્ર બ્રહ્માંડ તેમના શરીરના કણકણમાં વસે છે. બહુ ઓછા લોકો જાણે છે કે 33 કરોડ દેવીઓ અને દેવતાઓનો નિવાસ હોય છે. કન્યાઓના મસ્તક પર કન્યા નાની હોય કે મોટી હોય તે હંમેશા પૂજનીય છે, માં સમાન માનવામાં આવે છે. મિત્રો, માનવામાં આવે છે કે વ્રત અને ઉપવાસનાથી માતા રાણી જેટલી પ્રસન્ન નથી થતી જેટલી કન્યા પૂજનથી થાય છે. નવરાત્રિમાં નાની નાની કન્યાઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે. કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે, તેમને પ્રસન્ન કરવામાં આવે છે અને બદલામાં આશીર્વાદ માગવામાં આવે છે. કન્યાઓને પ્રસન્ન કરવા માટે ગિફ્ટ વગેરે ઉપહાર આપવામાં આવે છે. માનવામાં આવે છે કે જો કન્યાઓને કોઈ ભેટ આપવામાં આવે અને તે તેને ખુશીથી સ્વીકારી લે તો તેનો અર્થ છે કે માતા રાણી એટલે કે માતા વૈષ્ણવે તે ભેટ સ્વીકારી લીધી અને જેના પર કન્યાઓ પ્રસન્ન થાય તો સમજો તેમને માતા રાણીનો આશીર્વાદ મળી ગયા અને માતા રાણીની કૃપાથી તેમને માંગેલું વરદાન પ્રાપ્ત થાય છે. કન્યા પૂજન કોઈ સામાન્ય પૂજન નથી. સમગ્ર બ્રહ્માંડમાં જે પૂજા થાય છે
તેનાથી પણ વધારે કન્યા પૂજનને માનવામાં આવે છે. 10 વખત ગંગા સ્નાન કરવાથી અને 100 વખત યજ્ઞ કરવાથી તથા 1000 વખત યાત્રા કરવાથી જે પુણ્ય મળે છે તે માત્ર એક વખત કન્યા પૂજન કરવાથી કરોડો ગણું ફળ ભક્તને મળી જાય છે. મિત્રો, તેથી કહેવામાં આવે છે કે કન્યાઓને સતાવવી ન જોઈએ, તેનાથી સમગ્ર બ્રહ્માંડ હચમચી જાય છે. કન્યાઓની જેટલી સેવા કરવામાં આવે તેટલી ઓછી છે. કન્યાઓ કોઈ સામાન્ય નથી. કન્યાના સ્વરૂપમાં સ્વયં તેમના મસ્તક પર વિરાજમાન થઈને સ્વયં દેવી ચાલીને તમારા ઘરે આવે છે. નવરાત્રિમાં 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની કન્યાનું પૂજન કરવું જોઈએ. અષ્ટમી અથવા નવમીના દિવસે કન્યાઓના પગ ધોઈને તેમને ભોજન કરાવવું અને ઉપહાર વગેરે આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દુર્લભ માનવામાં આવે છે. એવો મોકો ક્યારેય હાથમાંથી જવા દેવો ન જોઈએ. આ દિવસે જેટલું શક્ય હોય તેટલી કન્યાઓને હાથ પકડીને પગ પકડીને પોતાના ઘરે લઈ આવો અને તેમનું પૂજન કરો, ભોજન કરાવો અને તેમને ગિફ્ટ આપો. તો દોસ્તો, આ હતી જે નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ન કરવી જોઈએ. આ વાતોનું ખાસ ધ્યાન રાખો અને આવી ભૂલો ન કરો. અને તમે માં દુર્ગાને માનો છો તો કોમેન્ટમાં જય દુર્ગામાં અવશ્ય લખો અને વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.